ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળા અને ધાર્મિક સ્થળોની નજીક જ પશુઓ બાંધવામાં આવતા હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શાળા અને મંદિર આસપાસ ફેલાતી ગંદકી તથા દુર્ગંધને પગલે બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાવાની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત મુજબ ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિર તથા વેરાઈ માતાના મંદિર પાસે ગામના ભૂપિન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પોતાના પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા તેમજ મંદિર આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અંગે ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ સંબંધિત વ્યક્તિને પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું હતું. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ઉપરાંત રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે શાળા જેવી જાહેર અને બાળકોની અવરજવરવાળી જગ્યાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે તેમના આરોગ્ય અને સલામતીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. જ્યારે તેના મકાન નજીક પણ ટ્રેક્ટર અને તેના સાધનો લોકોને નડતરરૂપ મૂકી દેતા ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ગ્રામજનો મીડિયા સામે આવા વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે તંત્ર દ્વારા આ ફરિયાદ અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે. મુકેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામની રહેવાસી છું. અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે. તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે. આ ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે તો અહીંયા ગાયો બાંધી દીધી છે. અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે. અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી. હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરીશું કાં તો પછી આગળ કાર્યવાહી કરીશું. મારું નામ અનિતા રમેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામથી બોલું છું. અમારે ત્યાં ડેરીની સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે તેનો બહુ જ ગંદવાડ થાય છે. ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે. તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને ઝાડી ઉલટાના બી 2-3 કેસ થયા છે. એટલે અમારું ઘર ત્યાં છે તો અમારે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે